Hello, good morning. My name is Rohila Tani. આજે હું તમને ડોસી અને દીકરા વિશે કહીશ. એક ડોસી હતું, તેનું નામ ચંપાબા. તેને એક દીકરો હતો. ડોસી અને દીકરાએ કમાયેલા પૈસા જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી તે ખાઈ પીવે અને મોજ કરે છે. થોડા દિવસમાં પૈસા ખૂટ્યા અને દીકરો કહે, હું પરદેશ કમાવા જઈ રહ્યો છું. ડોસી કહે, તું જા તો હું દુખી થાઉં. આ વાંદરી મને સુખે રોટલો ન ખાવા દે. તો દીકરો કહે, આ ભૂંડી વાંદરી શું કરવાની? એક ખોટી રાખી, તે આવે તો મારી. એમ કહીને દીકરો પરદેશ ગયો અને ડોસી તો ઘરડા, તેને એકેય દાંત નહીં. તે દરરોજ ખીર થાળીમાં ઠારે અને દીકરો આવીને વાંદરી આવીને બધી જ ખીર ખાઈ જાય. દરરોજ ડોસી ખીર ઠારે અને વાંદરી દરરોજ ખીર ખાઈ જાય. ચંપાબા બિચારા તો દરરોજ ભૂખા રહે અને દિવસે ને દિવસે ગળતા જાય. એમ કરતા એક વર્ષ પૂરું થયું અને દીકરો ઘરે પાછો આવ્યો. દીકરો કહે, અરે માડી, તમે સાવ સુકાઈ કેમ રહ્યા? ડોસી કહે, થયું તો કાંઈ નથી, પણ આ વાંદરી મને સુખે રોટલો ન ખાવા. દીકરો કહે, એમ કહીને સવારે ઉઠી અને આખા ઘરમાં ગારો કરી મૂકે અને ડોસીએ રાંધ્યું. દીકરો કહે, આવરે વાંદરી ખીર ખાવા? તો વાંદરી તો તૈયાર જ હતી. વાંદરી તો ઢેગડો મારીને આવીને કહે, હું ક્યાં બેસું? દીકરાએ તો ગરમ ચીપો રાખી અને કહ્યું, આ સોનાના પાટલા પર બેસો. વાંદરી તો બેસી અને ઊભી થઈને ભાગવા લાગી. ડોસી કહે, આવડે વાંદરી ખીર ખાવા? વાંદરી કહે, હું કેમ આવડે રામ?